ગરીબ છોકરો કરોડપતિ કઈ રીતે બને. મોટિવેશનલ સ્ટોરી, ઇમોશનલ સ્ટોરી જેવા એનિમેશન માટે વિડીયો બનાવતા હોય તો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો. તમને આની અંદર હૂક મળી રહેશે અને નવા નવા આઈડિયા મળી રહેશે. બરાબર છે, તો આપણે સ્ટાર્ટ કરીએ. આ છોકરાને બધાએ નકાર્યા, પણ આજે એ છોકરો કરોડપતિ છે. કઈ રીતે? સીન 7. એક નાનકડા ગામમાં રાહુલ નામનો ગરીબ છોકરો રહેતો હતો. ઘરમાં પૈસા નહોતા, બિલકુલ બી નહીં. સ્કૂલમાં પણ બધાએ મજાક બનાવી ગરીબ રીતે. અને એક દિવસ તે ટીચરે પણ પૂછી લીધું કે યારે કંઈ નહીં કરી શકે, મતલબ એને નકારી દીધું. એને કહ્યું કે તું કંઈ કરી નહીં શકે આગળ. આ વાત રાહુલને દિલમાં લાગી અને તે દિવસે રાહુલે નિર્ણય કર્યો, હું બધાને ખોટા સાબિત કરીશ. નોર્મલ વાત છે, કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવે, એને બેઇજ્જતી થાય એટલે એ તો ગરમ થવાનું જ છે. એ દિવસથી રાત દિવસ મહેનત કરવા લાગ્યો. મોબાઈલની પરથી નવી વસ્તુઓ શીખતો ગયો અને થોડા દિવસ પછી એણે પોતાનું નવું યુટ્યુબ ચેનલ શરૂ કરી. શરૂઆતમાં કોઈ વ્યૂઝ નહીં આવે, પણ એ હાર્યો જ નહીં. દરરોજ વિડીયો બનાવતો ગયો, દરરોજ વિડીયો કન્સિસ્ટન્સી પ્રમાણે વિડીયો મૂકતો ગયો. એક દિવસથી એની વિડીયો વાયરલ થઈ ગઈ અને લાખો લોકો એને ઓળખવા લાગ્યા. આજે એ રાહુલ કરોડપતિ છે અને જેઓ હસતા હતા આજ લોકો તેની તાળી પાડે છે. શોર્ટકટ ફાઇનલ લાઇન એ છે તમારા માટે કે તમે આવો વિડીયો બનાવતા હોય તો લાસ્ટ સુધી જોજો. લોકો શું કહે છે એ નહીં, પણ શું કરે છે. મતલબ આ રાહુલની વાત કરીએ છીએ કે લોકો શું કહે છે એ રાહુલે કંઈ જોયું નહીં. એ મહેનત કરતો ગયો. શું કરે છે એ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે શું કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ છે. રાહુલ પણ 0થી કરોડપતિ બની શકે છે. બધાએ નકારે તો તમે પણ કન્સિસ્ટન્સી પ્રમાણે કામ કરશો તો તમારો વિડીયો તમારી ચેનલ પર ગ્રો થશે. અને જો તમે સાચે જ વાયરલ થવા માગતા હોય અલગ અલગ કેટેગરીની અંદર, તો આ ચેનલને તમે જોતા રહેજો. હું બધા જ પ્રકારના વિડીયો આ ચેનલની અંદર બતાવવાનું છું અને બધું જ શીખવવાનું છું. તમે આ ચેનલને જોતા રહેજો, લાઇક કરો, શેર કરો અને ફરીથી વિડીયો જોઈને કંઈક શીખી શકો છો અને કંઈક ના શીખવા મળે તો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.